બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 100 અને શ્લોક નંબર 101નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ હું 100મા શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. એક એવેષ્ટ દેવો ન એક એવ ગુરુસ્તથા. ફરીવાર, એક એવેષ્ટ દેવો ન એક એવ ગુરુસ્તથા. હવે આ કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. એક એવેષ્ટ દેવો નઃ એક એવ ગુરુસ્તથા. આ કડીમાં પહેલા બે શબ્દ છે એક એવેષ્ટ દેવો. એવેષ્ટ દેવો જેમાં બે શબ્દો સમાયેલા છે, એવ ઈષ્ટદેવ, અને છેલ્લો શબ્દ છે ગુરુસ્તથા, જેમાં બે શબ્દ છે ગુરુહુ અને તથા. આ બે શબ્દો છે. આખી કડી બે વાર આપણે સમૂહમાં ગાઈએ. એક એવેષ્ટ દેવો ન એક એવ ગુરુસ્તથા. ફરીવાર, એક એવેષ્ટ દેવો ન એક એવ ગુરુસ્તથા. હવે બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં ન એકતા સદા. ફરીવાર, એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં ન એકતા સદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં નઃ એકતા સદા. પહેલો શબ્દ છે એકશ્ચૈવાપી, એમાં ત્રણ શબ્દ છૂટા છૂટા છે. એકઃ એવ ચ અપી. બીજા શબ્દો છૂટા છૂટા સમજી શકાય છે. આ કડીને આપણે બે વાર સમૂહમાં ગાઈએ. એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં ન એકતા સદા. ફરીવાર, એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં ન એકતા સદા. આખા શ્લોકનું સમૂહમાં બે વાર ગાન કરીશું. એક એવેષ્ટ દેવો ન એક એવ ગુરુસ્તથા. એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં ન એકતા સદા. ફરીવાર, એક એવેષ્ટ દેવો ન એક એવ ગુરુસ્તથા. એકશ્ચૈવાપી સિદ્ધાંત એવં ન એકતા સદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. આપણા ઈષ્ટદેવ એક જ છે, ગુરુ એક જ છે અને સિદ્ધાંત પણ એક જ છે, એમ આપણી સદાય એકતા છે. તો બાળ મિત્રો, આ પ્રમાણે 100મા શ્લોકનું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે શ્લોક નંબર 101 તરફ જઈએ, જેની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર તમે ધ્યાનથી સાંભળજો. સિદ્ધાંતમ સુવિજાનીયાદક્ષર પુરુષોત્તમમ. ફરીવાર, સિદ્ધાંતમ સુવિજાનીયાદક્ષર પુરુષોત્તમમ. આ કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. સિદ્ધાંતમ સુવિજાનીયાદ અક્ષર પુરુષોત્તમમ. વચ્ચેનો શબ્દ છે સુવિજાનીયાદ. એક જ શબ્દ છે, પણ તેનું ઉચ્ચારણ આ પ્રમાણે કરવાનું છે, સુવિજાનીયાદ. બીજો શબ્દ છે અક્ષર પુરુષોત્તમમ. આખી કડીને આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. સિદ્ધાંતમ સુવિજાનીયાદ અક્ષર પુરુષોત્તમમ. ફરીવાર, સિદ્ધાંતમ સુવિજાનીયાદ અક્ષર પુરુષોત્તમમ. હવે બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ વૈદિકમ ચ સનાતનમ. ફરીવાર, બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ વૈદિકમ ચ સનાતનમ. આ કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ વૈદિકમ ચ
ચ સનાતનમ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. પહેલો શબ્દ છે બ્રહ્મ વિદ્યાત્મકમ, જેમાં છૂટા છૂટા બે શબ્દ છે, બ્રહ્મ વિદ્યા અને આત્મકમ, એટલે કે બ્રહ્મ વિદ્યારૂપ. હવે આ કડીને આપણે સમૂહમાં બે વાર ગાઈએ. બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ વૈદિકમ ચ સનાતનમ. ફરીવાર. બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ વૈદિકમ ચ સનાતનમ. આખા શ્લોકનું સમૂહમાં બે વાર ગાન કરીશું. સિદ્ધાંતમ સુવિજાનીયાદક્ષર પુરુષોત્તમમ બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ વૈદિકમ ચ સનાતનમ. ફરીવાર. સિદ્ધાંતમ સુવિજાનીયાદક્ષર પુરુષોત્તમમ બ્રહ્મ વિદ્યાત્મકમ દિવ્યમ વૈદિકમ ચ સનાતનમ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. બ્રહ્મ વિદ્યારૂપ, વૈદિક અને સનાતન એવા દિવ્ય અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને જાણવો. તો બાળમિત્રો, શ્લોક નંબર 100 અને શ્લોક નંબર 101 આ પ્રમાણે ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.